પોરબંદરમાં આજે નારી સશક્ત મેળા સાથે જિલ્લા કક્ષાનો વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ કાર્યક્રમ યોજાયેલ, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા, પુત્ર આકાશ રાજ શાખા સહિત અનેક લોકોએ MOU સાઇન કર્યા હતા અને પોરબંદર જિલ્લામાં પડેલા મોટા પોટેન્શિયલને બહાર લાવવા અને ઉદ્યોગમાં મૂડીરોકાણ માટે પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ વાત કરી હતી. પોતાના ઉદ્બોધન દરમિયાન કેટલાકને પંચાત્યા ગણાવ્યા તો વિઝા અને પાસપોર્ટ મણકાઓ ખોટું થાય તો એસપીને ભલામણ કરીએ છીએ કે ભાઈ કમાવા જાય છે, થોડી રાહત આપજો. આવું કેમ? મોઢવાડિયા બોલ્યા એ વાત કેન્દ્ર સ્થાને રહી હતી. આજે પોરબંદર જિલ્લામાં આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાતને પગલે નારી સશક્ત કાર્યક્રમ અને વાઇબ્રન્ટ સમિટનો પ્રોગ્રામ યોજાયેલ, જેમાં યુવા પેઢીને ઉદ્યોગ તરફ આકર્ષવા અને સ્વદેશી વસ્તુ બનાવવા પર અધિકારીઓ અને પર્યાવરણ મંત્રીઓએ ભાર મૂક્યો હતો. અલગ અલગ વિષય પર ખૂબ ચર્ચા કરી હતી અને આવતા દિવસોમાં પોરબંદર જિલ્લામાં વિકાસના કાર્યક્રમોની વાત કરી હતી. જિલ્લામાં અનેક મહત્વના વિકાસ કામો થવાના તેની ચર્ચા કરતા વન અને પર્યાવરણ મંત્રીએ ખબર નહીં કોઈને પંચાત્યા ગણાવ્યા અને વિદેશ જતા યુવાનો જો પાસપોર્ટ કે વિઝામાં કાંઈ ખોટું હોય તો મારે એસપીને કહેવું પડે કે એમાં નહીં કરતા, એવું કેમ? મોઢવાડિયા બોલ્યા. સ્પીચ અર્જુન મોઢવાડિયા. લાઇનથી બને એમ કેટલાક પંચાત્યા વાટી કરે, ભલે કરે, વાંધો નથી. વિદેશ જતા યુવાનો પાસપોર્ટ કે વિઝામાં ખોટું કરે તો આવા પીને કહેવું પડે કે આમાં રહેવા દેજો. ગડકરીને મળ્યા તો ટ્રાફિક નથી મળતો, તો ગડકરીએ કહ્યું કે 5,000નો ટ્રાફિક જોઈએ તો એને કહ્યું કે 10,000 લખીને મોકલો, થઈ જશે. આજે 3 પ્રકારના કાર્યક્રમો હતા, જેમાં હાજરી આપી ખાસ કરીને મહિલા શક્તિ અને વાઇબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમ હતા, જેનું ઉદ્ઘાટન કરેલ ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવા અને સ્ટાર્ટઅપ એના માટેનું આયોજન હતું. સ્વદેશી વસ્તુના સ્ટોલ રાખવામાં આવેલ છે. 30 દિવસ અલગ અલગ વિષય પર સેમિનારો થશે. હોસ્પિટાલિટી બિઝનેસને લગતા અને ફિશિંગને લગતા બિઝનેસના MOU થાય પછી યુવાનોની શક્તિ છે, પણ વિદેશ જવાનું પસંદ કરે છે. નાના ધંધાથી જ મોટા ઉદ્યોગમાં જઈ શકાય. આજે કાર્યક્રમ દરમિયાન રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ ઉદ્યોગ સાહસિકતા અને વ્યાપારને લગતી વાતો કરી, પરંતુ કેટલીક વાતોમાં કટાક્ષમાં કહી દીધું કે પંચાયતોને નથી ગમતું. હવે કેમ આવું મંત્રી બોલ્યા એ ચર્ચાનો વિષય બની ગયો અને પંચાયતિયા કોણ એ પણ સવાલ ઉદ્ભવ થયા હતા. આજે પોરબંદરમાં 3 પ્રકારના પ્રોગ્રામો હતા. એક ડિસ્ટ્રિક્ટ લેવલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ અને એક્ઝિબિશન હતું. બીજું બ્લુ ઇકોનોમીને એક્સપ્લોર કરવા માટે બાયોટેકનોલોજી મિશન ગુજરાત તરફથી અહીંયા એક એના માટેનું સેમિનાર અને એના માટેના સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. અને બીજો એક સ્વદેશી મેળાનો કાર્યક્રમ પણ બાજુમાં નટવરસિંહજી ક્લબમાં છે. એના દ્વારા આ કાર્યક્રમો દ્વારા જે ખાસ કરીને યુવા પેઢી છે એ રોજગાર મેળવવા તરફ ગતિ કરે છે, એની જગ્યાએ રોજગાર આપતો થાય એના માટે થઈને એક ઇકોસિસ્ટમ બનાવવા પોરબંદરમાં અમે આજે પ્રયાસ કરેલો. અને ખાસ કરીને જે આપણો પૃથ્વીનો 2/3 હિસ્સો જે સમુદ્રની નીચે આવેલો છે એને એક્સપ્લોર કરીને બ્લુ ઇકોનોમી કેવી રીતે ડેવલપ થાય એની પણ વાત કરવાની છે. પોરબંદરની અંદર પણ નાના મોટા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ આવે એના માટેની ઇકોસિસ્ટમ બનાવવા માટેની પણ આજે વર્કશોપ અને એક્ઝિબિશન રાખવામાં આવેલું છે. અને અહીંયા આપણા દેશ આત્મનિર્ભર બને એ માટે જે વડાપ્રધાને શ્રી સ્વનિર્ભર અને આત્મનિર્ભર અને સ્વદેશીની જે વાત કરી છે એના માટેનો પણ કાર્યક્રમ અહીંયા અને એના માટેના સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. મારી પોરબંદરના બધા જ જિલ્લાના અને શહેરના બધા જ નાગરિક ભાઈ બહેનો અને ખાસ કરીને જે યુવા મિત્રો છે જે જીવનમાં કંઈક કરવા માગે છે એને આ તાજાવાલા હોલની અંદર જે સ્ટાર્ટઅપ અને બીજા જે સ્ટોલ રાખ્યા છે એની વિઝિટ કરવા અને જે અહીંયા નવા સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ થાય એના માટેનું માર્ગદર્શન આપવા માટે થઈ અને અહીંયા આવે એવી વિનંતી છે. આ શુક્ર, શનિ, રવિ 3 દિવસ આ સ્ટોલ અહીંયા ચાલુ રહેવાના છે, તો એની વિઝિટ જરૂર કરે. પોરબંદરમાં ખાસ કરીને હોસ્પિટાલિટી બિઝનેસ છે એના MOU થયા, ફિશરીઝને લગતા MOU થયા અને બીજા જે સ્ટાર્ટઅપ છે એના માટેના પણ MOU થયા છે. શરૂઆત થઈ છે. મને આશા છે કે આવનારા દિવસોમાં પોરબંદરના યુવાનો છે જેમ સાહસ કરીને વિદેશ જવાની અંદર ખૂબ મહેનત કરે છે એવી જ મહેનત અહીંયા એનાથી વધારે કમાણી મેળવવા માટે કરશે અને અહીંયા પણ આપણે ઇકોસિસ્ટમ બનાવી શકીશું. વાત એટલી જ છે કે યુવાનોમાં ખૂબ શક્તિ પડેલી છે, પણ શક્તિનો ઉપયોગ છે એ માટે
એ સામાન્ય રીતે વિદેશ જવાનું પસંદ કરે છે, અહીંયા પોતાનો નોકરી ધંધો હોય તો પણ ત્યાં જાય છે. એની જગ્યાએ જે રીતે મોટા શહેરોની અંદર એક ઇકોસિસ્ટમ બનાવે છે યુવાનો સાથે મળીને, કારણ કે આખરે શહેરનો વિકાસ આવા સ્ટાર્ટઅપથી અને નાના મોટા ધંધા રોજગારથી જ શરૂ થાય છે, અને નાનો ધંધો રોજગાર હોય એ જ મોટો રોજગારી આપતો હોય છે. તો એમાં જોડાય, અને એના માટે અમે આવા વારંવાર સેમિનાર, વર્કશોપ અને એક્ઝિબિશન કરતા રહેવાના છે. થેન્ક યુ.